નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરીશું કરોડપતિના દીકરા સાથે બનેલ એક સત્ય ઘટના વિશે। સજ્જન શાહે લગ્ન માટે છોકરીઓ જોવાનું શરૂ કર્યું, પણ સારો બેટ્સમેન જેમ પહેલી ઓવરના પહેલા જ દડે ક્લીન બોલ્ડ થઈ જાય એવું જ એની સાથે બન્યું। એણે પ્રથમ કન્યારત્ન જોયું, એ જ એની આંખોમાં વસી ગયું। સજ્જનની ફોઈએ તો એને કહ્યું પણ ખરું, ભાઈ આવું તે કંઈ હોતું હશે? આપણું ઘર ઊંચું છે, બિઝનેસ મોટો છે, તારા પપ્પાની આબરૂ સારી છે, તારામાં પણ કોઈ કહેવા જેવું નથી। હું તો માનું છું કે તારે 101 છોકરીઓ જોઈ લેવી જોઈએ, પછી જ નિર્ણય લેવાય। વિધવા ફોય સજ્જનના પરિવારમાં જ રહેતા હતા। પપ્પા, મમ્મી, ફોય અને સજ્જન, આટલો જ પરિવાર હતો। ફોયની વાત એકદમ સાવ ચાંચી હતી। સજ્જનના પપ્પા મુકુંદભાઈએ જાત મહેનતથી બિઝનેસ જમાવ્યો હતો। એક નાની ફેક્ટરીથી શરૂઆત કરીને 20 વર્ષમાં મુકુંદરાય વાર્ષિક 12 કરોડ રૂપિયાના ટર્નઓવર સુધી પહોંચી ગયા હતા। સજ્જન એની જ્ઞાતિનો મોસ્ટ એલિજિબલ બેચલર હતો। એનો દેખાવ, એની સ્માર્ટનેસ, એની ડિગ્રી, એના પપ્પાની આર્થિક સમૃદ્ધિ, આ બધું સર્વશ્રેષ્ઠ હતું। એ જ્ઞાતિ કે સમાજની કોઈ પણ રૂપસુંદરી તરફ પાપણનો પલકારો મારે તો એ સુંદરી એના જીવનમાં આવી પડે। આવા યુવાને પ્રથમ મુલાકાતમાં જ ગતિ નામની છોકરી માટે હા પાડી દીધી। સ્વયં ગતિને પણ સજ્જનના આવા ત્વરિત નિર્ણયથી આશ્ચર્ય થયું હતું। એણે તો હસીને પૂછી પણ લીધું, ખરા છો તમે? હજુ તો આપણે માંડ 2-5 વાક્યોની આપ-લે કરી છે, નથી તમે મને એક પણ સવાલ પૂછ્યો। મારી આવડત, મારા શોખ, મારું ભણતર, મને રાંધતા આવડે છે કે નહીં, મારો સ્વભાવ, આ બધું તો તમે પૂછ્યું જ નહીં। બસ આપણે હસ્યા મળ્યા, 4-5 વાક્યોની આપ-લે કરી, એટલામાં તમે મને પસંદ કરી લીધી? હા, તમને પસંદ કરવા માટે આટલું જ જરૂરી હતું। તો પછી બીજા યુવાનો અને યુવતીઓ મેરેજ નક્કી કરતા પહેલાં ડેટિંગ કરે છે, એકબીજાને સમજવા માટે 100-200 સવાલોનું પ્રશ્નપત્ર તૈયાર કરે છે। એ બધું તમને વ્યર્થ લાગે છે? સજ્જન હસી પડ્યો, વ્યર્થ નહીં, વાહિયાત લાગે છે। વાહિયાત? હા, વાહિયાત। લગ્ન પહેલાંની મુલાકાતો, ઇન્ટરવ્યૂ, એકમેકને જાણવાનો પ્રયાસ, આ બધું જ વાહિયાત હોય છે। એ સામેના પાત્રને છેતરવાનો અભિનય માત્ર હોય છે। આવી મુલાકાતોમાં બંને પાત્રો પોતાના શ્રેષ્ઠ પાસાઓ રજૂ કરવાના જ પ્રયાસ કરતા હોય છે। ક્યારેય કોઈ એવું કબૂલ નથી કરતું કે મારામાં આટલી ખામીઓ રહેલી છે। સર્વશ્રેષ્ઠ વસ્ત્રો, મેકઅપ, સારી વાતો, મિલનસાર સ્વભાવ વગેરે એકવાર લગ્ન થઈ જાય એ પછી ઘરમાં ભંડારાયેલા
અવગુણોનું પોટલું સપાટી પર ડોકાય છે અને પછી લગ્ન જીવનમાં ગરબડો થવા માંડે છે. તો પછી તમે મારામાં શું જોયું? તારો દેખાવ, તારું રૂપ, તારી સ્માર્ટનેસ અને તારું સ્મિત. સાચું કહું તો બાહ્ય શારીરિક સૌંદર્ય જ એકમાત્ર એવી વસ્તુ છે જે યથાર્થ સ્વરૂપમાં જોઈ શકાય છે. હા, થોડો ઘણો મેકઅપ કરીને તમે એમાં પણ ચમકદમક ઉમેરી શકો છો, પણ નાક નકશો મહદંશે બદલાતો નથી. માટે મેં તો તારું રૂપ જોયું છે. માહ્યલા ગુણો તો મહાદેવ જાણે. પોતાના રૂપની પ્રશંસા કઈ સ્ત્રીને સાંભળવી ન ગમે? ગતિ પણ ખુશ થઈ ગઈ. એણે તો સજ્જન સાથેની મુલાકાત પહેલાં જ જાણી લીધું હતું કે એક કરોડો રૂપિયાનું ટર્નઓવર ધરાવતો દંપતીનો મેનેજિંગ ડિરેક્ટર છે. એની સાથેના 4 ફેરા એટલે જિંદગીનું આમૂલ પરિવર્તન. સાવ સામાન્ય આર્થિક સ્થિતિ ધરાવતા પિતાના ઘરમાંથી ઉંચકાઈને રાતોરાત સમૃદ્ધિથી ઉભરાતા પતિના ઘરમાં પહોંચી જવાની ચમત્કારિક ઘટના. જે નિર્ણય લેવાનો હતો તે માત્ર સજ્જનને જ લેવાનો હતો. ગતિએ તો માત્ર પ્રગતિ જ કરવાની હતી. છઠ્ઠમંગની પટ્ટબ્યાહ. બંનેના લગ્ન ઉજવાઈ ગયા. સજ્જનના પપ્પા મુકુંદભાઈ લગ્નના 4 દિવસ પહેલાં ચાના ચપના ગતિના ઘરે જઈને ભાવિ વેવાઈના હાથમાં 51 લાખ રૂપિયા મૂકી દીધા. વેવાઈ, મન મૂકીને ખર્ચ કરજો. અમારું ખરાબ દેખાવું ન જોઈએ. રૂપનો ખજાનો ધનના ખજાના સાથે જોડાઈ ગયો. સજ્જનનો શયનખંડ સમૃદ્ધિથી તો ચમકતો જ હતો. હવે એ સૌંદર્યથી પણ ઝગમગી ઉઠ્યો. 1 મહિનાનું હનીમૂન સ્વિટ્ઝરલેન્ડમાં માણીને સજ્જન ગતિ ઘરે પાછા ફર્યા. જિંદગી ધીમે ધીમે રોજિંદા ઢાંચામાં ગોઠવાતી ગઈ. સજ્જને પોતાનો બિઝનેસ સંભાળી લીધો. એક દિવસ એકાંતની પળોમાં ગતિએ સજ્જનની આગળ વાત મૂકી. સજ્જન, આખો દિવસ હું ઘરમાં રહીને કંટાળી જાઉં છું. મારા માટે કોઈ કામ છે જ નહીં. ઘરકામ માટે 10 થી 12 ફૂલ ટાઈમ માણસો રાખેલા છે. આમને આમ તો હું 6 મહિનામાં જાડી પાડી થઈ જઈશ. મારું ફિગર બગડી જશે. ના હો, એવું ન બને. એવું તો મને જરા પણ નહીં ગમે. બોલ, તારે શું કરવું છે? જીમ જોઈન કરવું છે? હા, એ તો હું કરીશ જ, પણ મારો વિચાર આપણી ઓફિસમાં રસ લેવાનો થાય છે. તારો બોજ પણ હળવો થશે અને મારો સમય પણ પસાર થઈ જશે. ઇટ્સ એ ગુડ આઈડિયા. સારા કામમાં મોડું શા માટે? હું આવતીકાલે જ મેનેજરને કહીને તારે માટે અલગ ઓફિસ તૈયાર કરાવવાની વ્યવસ્થા કરાવું છું. 1લી તારીખથી તું આવવાનું શરૂ કરી દેજે. સજ્જને પત્નીની ઈચ્છાને વધાવી લીધી. એ પછીના મહિનાની 1લી તારીખથી ગતિએ બિઝનેસમાં પતિની જવાબદારી સંભાળી લેવાનું શરૂ કર્યું. 250 કર્મચારીઓનો સમૂહ
ઉત્સાહમાં આવી ગયો. સિનેમાની હિરોઈન જેવી આકર્ષક દેખાતી ગતિ બધાને ગમી ગઈ. એના દેખાવ ઉપરાંત બધાની સાથેનું એનું વર્તન પણ ખૂબ સારું હતું. સજ્જન પણ પત્નીની કામગીરીથી ખુશ હતો. એક દિવસ એણે જ સામેથી ચાલીને કહ્યું, હું જાણું છું કે તારું કામ દિન પ્રતિદિન વધતું જાય છે. હા, મને પણ લાગે છે કે હું એકલી આટલા બધા કામને પહોંચી શકતી નથી. આઈ સજેસ્ટ યુ વન થિંગ. શું? તું એક પર્સનલ આસિસ્ટન્ટ રાખી લે. શી વિલ લુક આફ્ટર ઓલ યોર વર્ક. ભલે એને સેલેરી આપવી પડે, પણ તારા કામનો બોજ અડધો થઈ જશે. ગતિએ એક અઠવાડિયામાં પતિની સૂચનાને અમલમાં મૂકી દીધું. જો કે આ કામ માટે આવેલી 10 છોકરીઓમાંથી એક પણ એને પસંદ પડી નહીં. ના છૂટકે એક યુવાન પર એણે મહોર મારવી પડી. મોનાર્ક તરવરિયો યુવાન હતો. ભલે એ આર્ટ્સ ગ્રેજ્યુએટ હતો, પણ એનામાં ધંધાકીય સૂઝ સમજ સારી એવી હતી. એનામાં ઓફિસ વર્ક ઉપરાંત બહારનું બેંકનું કામકાજ, ખરીદીનું કામ, પબ્લિસિટી વર્ક ઉપરાંત ગતિના અંગત પરચૂણ કામો કરી આપવાની ફાવટ પણ સારી એવી હતી. મોનાર્ક, અમારી માટે કોલકાતાની ફ્લાઇટ ટિકિટ બુક કરાવી લાવીશ. મોનાર્ક, આજે અમારે માટે હોટલ મેરિડિયનમાં 2 ટેબલ રિઝર્વ કરાવી રાખીશ. આજે મારા ભાઈનો બર્થડે છે. હું ગિફ્ટ લેવા જઈ શકું તેમ નથી, તો પ્લીઝ. ગતિ પૂર્ણપણે મોનાર્કની આવડત ઉપર આધાર રાખતી થઈ ગઈ. ક્યારેક ગતિએ સ્વયં પણ મોનાર્કની સાથે બહાર જવું પડતું હતું. ગિફ્ટની પસંદગી કાંઈ મોનાર્ક એકલો થોડો કરી શકે. ધીમે ધીમે ઓફિસમાં ગણગણાટ થવા માંડ્યો. સજ્જનના કાન ઉપર પણ વાત આવી. મેડમ અને મોનાર્ક દરરોજ 5 થી 6 કલાક ક્યાંક ગાયબ થઈ જાય છે. સાહેબ, જરાક નજર રાખો. સજ્જને નજર રાખી તો ચોંકી જવાય એવું સત્ય બહાર આવ્યું. ગતિ અને મોનાર્ક દૂરના એક ખાલી બંગલામાં રોજ સુવાળું સાનિધ્ય માણવા ઉપડી જતા હતા. ગતિના મોબાઈલમાં સચવાયેલા ઢગલાબંધ મેસેજ વાંચીને સજ્જનને ખાતરી થઈ ગઈ કે એમનો પગારદાર કર્મચારી મોનાર્ક નહોતો, ગતિનો જાનુ, બાબુ અને મોનુ બની ગયો હતો. ખરા આઘાતની વાત તો હવે આવે છે. એક રાતે સજ્જને પત્નીને સામે બેસાડીને આકરી પૂછપરછ શરૂ કરી. ગતિએ કહી દીધું, મોનાર્ક અને હું વર્ષોથી પ્રેમમાં હતા, છીએ અને રહીશું. એ કોલેજમાં પણ મારી સાથે જ હતો. સજ્જને ભયંકર ઝઘડો કર્યો. પરિણામ શું આવ્યું? ગતિ એના ઘરમાંથી નીકળી ગઈ. ડોમેસ્ટિક વાયોલન્સની ફરિયાદ કરી દીધી. પ્રતિષ્ઠા જવાના ડરથી સજ્જને સમાધાન કરી લીધું.
પસા કરોડ રૂપિયા આપીને ગતિને મુક્ત કરી દીધી. આજે ગતિ અને મોનાર્ક પતિ પત્ની છે. નાના પાયે ધંધાની શરૂઆત કરી રહ્યા છે. સજ્જન હજુ બેવફાઈના આઘાતમાંથી બહાર આવી શક્યો નથી. મિત્રો, તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. અને આવા જ નવા જીવન ઉપયોગી, જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે, કંઈક નવું જાણવા મળે તેવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો. થેન્ક યુ મિત્રો. મળીએ છીએ એક નવા વિડીયો સાથે. આભાર.